નમસ્કાર રાજ્ય સહિત દેશ સૂર્યના સમાચાર ફટાફટ ખબરમાં હું જનક શરૂઆત કરીએ ગુજરાતમાં વરસાદી માહોલથી તો અમરેલીમાં ખાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ છે ખાંભા ખડાધાર કંટાળા બોરાળા સહિતના ગ્રામીણ પંથકમાં વરસાદ છે ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે ગુજરાતમાં મગફળી ખરીદીની પ્રક્રિયા પૂરજોશમાં અત્યાર સુધીમાં 90,000 ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવ્યું છે કેન્દ્રીય પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જાણકારી આપી તમામ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે 20 દિવસની અંદર પ્રક્રિયા પણ કરાશે પૂર્ણ કેન્દ્રીય પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે વર્તમાન વર્ષે 2000 થી વધુ વીસીઈ અને તલાટીઓ કામ કરી રહ્યા છે વીસીઈની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી મગફળીનું રજીસ્ટ્રેશન પણ કરાશે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ લીધી રાજકોટની મુલાકાત કૃષિ બિલ સુધારા અંગે પરસોત્તમ રૂપાલાએ યોજી પત્રકાર પરિષદ કહ્યું કૃષિ બિલથી ખેડૂતોને ફાયદો થશે કોઈપણ જાતના કરારમાંથી ખેડૂતોને મુક્તિ મળશે સાથે જ વિપક્ષને ખેડૂતોમાં ભ્રમ ન ફેલાવવાની પણ તાકીદ કરી ભાજપ સરકારે કૃષિ બિલ અંગે જણાવ્યું કે કોંગ્રેસ જૂઠાણું ફેલાવે છે ખેડૂતોને કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે આ ઉપરાંત ખેડૂતલક્ષી યોજનાની માહિતી પણ આપવામાં આવી ભાવનગરના તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો મગફળીની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ કરવાની માંગ કરાઈ વીસીના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય તેવી રજૂઆત પણ કરાઈ ભાવનગરના તળાજામાં ખેડૂતોની ખેતી નિયામકની રજૂઆત નકલી બિયારણ આપનાર કંપની વિરુદ્ધ પગલાં ભરવાની માંગ નકલી બિયારણથી પાક નિષ્ફળ જતા ખેડૂતોને નુકસાન ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં મોટો નિર્ણય અગાઉના વર્ષના પરિણામ સબમિશનના આધારે એક્સટર્નલ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરાશે એક્ઝામ સબમિશનના આધારે વિદ્યાર્થીઓનું પરિણામ બનશે બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ આપવાનું રહેશે પરીક્ષાલક્ષી સબમિશન લોન મોરેટોરિયમ પર લોન ધારકોને કેન્દ્ર સરકારની મોટી રાહત નહીં આપવું પડે લોનના વ્યાજ પર વ્યાજ સુપ્રીમ કોર્ટમાં સરકારે સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે કોરોના કાળમાં તમે લોન મોરેટોરિયમ સુવિધાનો લાભ લીધો હોય તો હવે બેંક વ્યાજ પર વ્યાજ નહીં લઈ શકે સરકાર તેના પર મુક્તિ આપવા માટે તૈયાર છે ગાંધીનગરમાં 7મી વેસ્ટર્ન રિજનલ કોઓર્ડિનેશન કમિટી બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા દાદરાનગર હવેલીના ડીજીપી કોન્ફરન્સમાં જોડાયા બેઠકમાં નશાકારક વસ્તુઓ સામે કાર્યવાહી કરવા ઈટીએસની કાર્યવાહી વધુ સઘન કરવા મુદ્દે ચર્ચા નાણામંત્રી નિર્મલા સીતારામનની જાહેર બેંકોની તાકીદ ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવાના હેતુસર નાણામંત્રીએ કરી બેંકોની તાકીદ બેંકની પ્રક્રિયા સરળ બનાવવા માટે બેંક કર્મચારીઓ સ્થાનિક ભાષા શીખવાડે ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને 2 વર્ષની જેલની સાદી જેલની સજા થઈ ચેક રિટર્ન કેસમાં કલોલ કોર્ટે 2 વર્ષની સાદી જેલની સજા ફટકારી કોર્ટે 2.97 કરોડનો દંડ ફટકારવાનો પણ આદેશ કર્યો ધારી વિધાનસભાની પેટાચૂંટણી અંગે ભાજપની બગસરા ખાતે બેઠક થઈ બેઠકમાં પેટાચૂંટણી જીતવા અંગે રણનીતિ થઈ હકુબા જાડેજા ધનસુખ ભંડેરી પણ હાજર રહ્યા કોરોના કાળમાં પણ તમામ કાર્યો ચાલુ રાખવાના છે પ્રજાના પૈસાનો ઉપયોગ પ્રજા માટે થાય તેવી કામ કરીએ છીએ 15 ગામોને આ પુલથી ફાયદો મળશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોદચ માકવા ગામ વચ્ચે નિર્માણ પામનાર પુલના ખાતમુહૂર્ત પ્રસંગે આ વાત કહી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ચીન અવચંડાઈ કરે છે પાકિસ્તાન આતંકવાદી હુમલાઓ કરે છે કોરોનામાં આવક બંધ છે અને ખર્ચ ચાલુ છે તેમ છતાં કર્મચારીઓનો પગાર સમયસર કર્યો છે નીતિન પટેલે કહ્યું કે ગુજરાત સરકારે 40,000ના ઇન્જેક્શન મફત આપ્યા છે જે આજ સુધી કોઈ સરકારે નથી આપ્યા રેશન કાર્ડમાં 6 વખત મફત અનાજ પૂરું પાડ્યું છે અને રાજ્યોમાંથી આવેલા લોકોને વતનમાં પરત મોકલવાની કામગીરી પણ ગુજરાત સરકારે કરી છે ઓનલાઈન વિદેશમાં સૌથી મોટું માર્કેટ ધરાવતી અમેઝોન કંપનીના 20,000 કર્મચારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ કંપનીએ પહેલીવાર સંક્રમિત દર્દીઓના આંકડા જાહેર કર્યા તમામ સંક્રમિત કર્મચારીઓ અગ્રિમ મોરચા પર એટલે કે ડિલિવરી આપવા જેવી સેવામાં સંકળાયેલા હતા અમદાવાદમાં આરોગ્ય વિભાગની ટીમના મીઠાઈની દુકાનો પર દરોડા મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખવામાં આવી રહી છે કે નહીં તે અંગે તપાસ ડેટ ન લખી હોય તે વેપારીઓને ફટકારાઈ રહી છે નોટિસ અનલોકની ગાઈડલાઈન વચ્ચે ધંધા રોજગાર થયા શરૂ બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે વેપાર અંગે ઝી 24 કલાકે અમદાવાદમાં ખાણીપીણીનો વ્યવસાય કરતા વેપારીઓ સાથે વાતચીત કરી પહેલા કરતા 40% વકરો ઓછો હોવાનું પણ વેપારીઓ જણાવ્યું છે અનલોકની ગાઈડલાઈન વચ્ચે ઝી 24 કલાકે સુરતના જાણીતા એવા લોચાની દુકાન પર પહોંચી 2 મહિના દુકાન બંધ રહેવાથી અંદાજિત રૂપિયા 8 થી 10 લાખનું નુકસાન થયું છે આ ઉપરાંત 7 કારીગરો પૈકી 3 કારીગરોને પોતાના વતન મોકલી દેવાયા છે માત્ર 30% જેટલો જ વેપાર થઈ રહ્યો છે
કોરોના મહામારીમાં વેપાર ધંધા પર રિયાલિટી ચેક થયું. રાજકોટની ફરસાણની દુકાનમાં પહોંચી ઝી 24 કલાકની દુકાનમાં માત્ર એકલ દુકાન જ ગ્રાહક છે. વેપારીઓનું કહેવું છે કોરોનામાં લોકો બહારનું ખાવાનું અવોઇડ કરી રહ્યા છે. પહેલા કરતાં 50 થી 60% ફટકો છે. વડોદરામાં પણ ફરસાણના વેચાણમાં 40 થી વધુ ટકાનો ઘટાડો છે. દુકાનદારો અને કારીગરોની સંખ્યા પણ ઘટાડી છે. એક તરફ મંદિરો માર, બીજી તરફ દરેક વસ્તુનો ભાવ વધારો થતા વેપારીઓ મુશ્કેલીમાં. વડોદરામાં કોરોના કેસ વધતા કોવિડ હોસ્પિટલમાં 342 બેડ વધારાયા છે. સરકારી ખાનગી હોસ્પિટલમાં મળીને બેડની કુલ સંખ્યા 6042 થઈ છે. સરકારી હોસ્પિટલમાં 2000 અને ખાનગી હોસ્પિટલમાં 4042 બેડ તૈયાર કરાયા. ભારતીબેન શિયાળના સન્માન કાર્યક્રમમાં સામાજિક અંતરના ધજાગરા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો માસ્ક વિના દેખાયા. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનતા જ આ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના અલકાપુરીમાં આવેલી બરોડા હાઈસ્કૂલના સંચાલકોએ ધોરણ 12ના વિદ્યાર્થીઓને એકમ કસોટીના પેપર જમા કરાવવા શાળામાં બોલાવ્યા. શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા. પોલીસ શાળાએ પહોંચી સોશિયલ ડિસ્ટન્સ માટે સૂચના આપી. સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ. બનાસકાંઠામાં ડીસામાં રોડના ખાતમુહૂર્તમાં કિંજલ દવે ઉપસ્થિત રહી. કિંજલ દવેને જોવા લોકો ઉમટી પડ્યા. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો. મહામારીના ગાળામાં અર્થવ્યવસ્થા એકવાર ફરી પાટા પર આવે તેવા સંકેત મળ્યા છે. 6 મહિનામાં પહેલીવાર નિકાસમાં 5.27% થયો વધારો. નાણાકીય સચિવે જણાવ્યું કે આ વખતે 5.74 કરોડ ઈ-વે બિલ બન્યા છે, જે ગત એક વર્ષની સરખામણીએ 9.3% વધારો છે. દેશમાં કોરોનાના કેસ 64,71,000ને પાર પહોંચ્યા છે. કોરોનાના કારણે કુલ 1 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં 54,25,000થી વધુ દર્દીઓ કોરોનાને માત આપી. વિશ્વમાં 3,48,00,000થી વધુ લોકો કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 10.33 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 2,58,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દુનિયાની સૌથી લાંબી હાઈવે અટલ ટનલનું ઉદઘાટન થયું. ટનલનું ઉદઘાટન થતાં સૈન્યને ઠંડી દરમિયાન પડતી હાલાકી મળશે છુટકારો. સાથે જ શસ્ત્ર સરંજામ સહિતની સામગ્રીઓ સેનાને સરળતાથી પૂરી પાડી શકાશે. મનાલીથી લઈ જવા માટે 4 કલાક જેટલો સમય પણ બચી જશે. દુનિયાની સૌથી લાંબી હાઈવે અટલ ટનલનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન. અંદાજે 9 કિલોમીટર લાંબી ટનલ મનાલી અને લાહૌલ સ્પીતિ ખીણથી જોડે છે. આ ટનલ હિમાલયથી પીર પંજલ પર્વતમાળામાં 3000 મીટરની ઊંચાઈ પર અતિ આધુનિક સુવિધા સાથે બનાવાઈ છે. રોહતાંગમાં સૌથી લાંબી ટનલના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કર્યું સંબોધન. અટલ ટનલ દેશને સમર્પિત કરતા કહ્યું કે આજે હિમાચલ પ્રદેશના કરોડો લોકોનું સપનું સાકાર થયું છે. લેહ લદ્દાખ દેશની સાથે સતત જોડાયેલું રહેશે. અટલ ટનલના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે અટલજીની સરકાર ગયા બાદ ટનલને ભૂલાઈ દેવામાં આવી હતી. સાથે જ યુપીએ સરકારમાં થતી ધીમી કામગીરી સામે પણ સવાલ ઉઠાવતા કહ્યું કે હજુ ધીમી ગતિથી કામ ચાલતું હોત તો 2040માં કામ પૂર્ણ થાત. પ્રધાનમંત્રીએ ટનલની કામગીરી પહેલાની સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે અગાઉની સરકારના સમયગાળામાં અનેક માળખાકીય પ્રોજેક્ટ અટકાવ્યા હતા. અટલ ટનલની જેમ મહત્વપૂર્ણ પ્રોજેક્ટો સાથે ખરાબ વ્યવહાર થયા. સતત ધીમી કામગીરીને લીધે આજે 3200 કરોડનો ખર્ચ થયો છે. પીએમએ આશા વ્યક્ત કરતા કહ્યું કે અટલ ટનલ પૂરા વિશ્વને રાહ બતાવશે. રોહતાંગમાં બનેલી દુનિયાની સૌથી લાંબી અટલ ટનલના નિર્માણ કાર્યમાં મોટાભાગના સ્ટીલની સપ્લાય સેલે કરી છે. સાર્વજનિક ક્ષેત્રની ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદન કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે સેલે ટનલના નિર્માણ માટે 9000 ટનથી પણ વધુ વધારે મટીરીયલ પૂરું પાડ્યું છે. સુશાંત સિંહ રાજપૂતની હત્યા નથી થઈ, તેને આત્મહત્યા કરી છે. એમ્સ હોસ્પિટલે આપેલા રિપોર્ટમાં હત્યાની શક્યતાને નકારાઈ છે. એમ્સ મેડિકલ બોર્ડે સીબીઆઈને તપાસ રિપોર્ટ સોંપી દીધી છે. હવે સીબીઆઈ કેસની તપાસ આપઘાતની દિશામાં કરશે. ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ગેંગરેપ પીડિતાના મૃત્યુની ઘટના બાદ રાજકારણ હજુ પણ ગરમાયું છે. સમગ્ર મામલે થયેલા હોબાળા બાદ વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે. કેટલાક લોકો માહોલ ખરાબ કરવા અને સરકારને બદનામ કરવાના પ્રયાસ કરે છે. ઉત્તર પ્રદેશના ચર્ચિત હાથરસ કાંડમાં રાજ્ય સરકારની કાર્યવાહી. કેસ સાથે જોડાયેલા આરોપીની સાથે પીડિત પક્ષનો પણ પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવાશે. સરકારે આ બાતનું ફરમાન પહેલો રિપોર્ટ આવ્યા બાદ આપ્યું છે. હાથરસ કેસની ઘટનામાં યોગેશ સરકારની મોટી કાર્યવાહી. હાથરસના એસપી, ડીએસપી, ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી. જવાબદાર 3 કર્મચારીઓ સસ્પેન્ડ કરી દેવાયા. સાથે જ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓનો નાર્કો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવાના આદેશ અપાયા. यूपीના હાથરસના પીડિતાને ન્યાય અપાવવા એનસીપી મેદાનમાં. અમદાવાદમાં એનસીપીના કાર્યકરોએ સીએમ યોગી, પીએમ મોદીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે રેશમા પટેલ સહિત એનસીપીના કાર્યકરોની અટકાયત પણ કરી.
હાથરસમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી વકીલોએ પીડિતાને ન્યાય અપાવવા નારા લગાવ્યા છે. વકીલોએ ગાંધી આશ્રમથી અમદાવાદ કલેક્ટર કચેરી સુધી રેલી પણ યોજી હતી. ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાનો રાજકોટમાં વિરોધ. અનુસૂચિત જાતિના લોકોએ ત્રિકોણબાગ ખાતે એકઠા થઈ વિરોધ કર્યો. મંજૂરી વગર કાર્યક્રમ યોજવા બદલ પોલીસે પ્રદર્શનકારીઓ અટકાયત પણ કરી. જેતપુરમાં પણ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો. હાથરસમાં ગેંગરેપની પીડિતાને ન્યાય આપવાની માંગ કરી. કોંગ્રેસ ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. જેતપુર મામલતદારને આપ્યું આવેદનપત્ર. પાલનપુરમાં પણ હાથરસની ગેંગરેપની પીડિતાને ન્યાય અપાવવા અનુસૂચિત જાતિની રેલી. આંબેડકર હોલથી કલેક્ટર ઓફિસ સુધી રેલી યોજાઈ. રેલીમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાયા. ગીર સોમનાથના ભાલપરામાં અનુસૂચિત સમાજના લોકોએ પણ હાઈવે પર ચક્કાજામ કરી યુપીની પીડિતાને ન્યાય અપાવવા માટે વિરોધ વ્યક્ત કરી. યુવતીના હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરાઈ. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએમાંથી એલજેપી અલગ થાય તેવી શક્યતા. એલજેપીએ સાંજે થોડી જ વારમાં કેન્દ્રીય સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે. એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાનની આગેવાની યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી શક્યતા. કેન્દ્રીય નાણાં મંત્રાલય વર્ષ 2021-22 માટે બજેટ તૈયાર કરવાની શરૂઆત 16 ઓક્ટોબરથી કરશે. પીએમ મોદી સરકારના બીજા કાર્યકાળનો નાણામંત્રી નિર્મલા સીતારામનનું ત્રીજું બજેટ છે. બજેટમાં કોરોના સંકટના કારણે આર્થિક વૃદ્ધિમાં પડેલા ફટકાને પહોંચી વળવાના ઉપાયો પણ લેવાશે. મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણીની ગરમી વચ્ચે આઈફાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે આઈફા એવોર્ડને તમાશો ગણાવી સમારોહ ન યોજવાની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશમાં વધતી જતી ગુનાખોરી પર બસપા પ્રમુખ માયાવતીના યોગી સરકાર પર આકરા પ્રહાર. જો સરકાર દુષ્કર્મ જેવી શર્મનાક ઘટનાઓને રોકવામાં નિષ્ફળ જતી હોય તો ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ. વિરામ બાદ આગળ બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સેનાને લઈને પોતાનું કડક વલણ દર્શાવ્યું છે. નવાબ શરીફના આક્ષેપ પર કહ્યું કે સરકાર વિરોધની સેનાની કોઈ પણ કાર્યવાહી સાખી નહીં લેવાય. ઇમરાન ખાનના વિરોધી નવાજ શરીફે પાકિસ્તાની સરકાર સેનાના નિશાને ચાલતી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. ચીનના ઇશારે ચાલતા પાકિસ્તાનની વધુ એક ચાલ. કાશ્મીરના વિવાદિત ગિલગિટ બાલ્તિસ્તાનને પણ 5મું પ્રાંત બનાવવાના પાકિસ્તાનના પ્રયાસ. પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી. ઇમરાન ખાન કાશ્મીર વિસ્તારની મુલાકાત લઈને કરશે ઔપચારિક જાહેરાત. તાઇવાન સાથે અમેરિકાની વધતી જતી મિત્રતાને જોતા ચીનનું સૈન્ય કરી શકે છે કાર્યવાહી. એકવાર ફરીથી ચીનના સબમરીન હન્ટર Y-8 એરક્રાફ્ટે તાઇવાનની સરહદમાં કરી ઘૂસણખોરી. જવાબમાં તાઇવાનની સેનાએ ચીની એરક્રાફ્ટને આક્રમક અંદાજ બતાવી ખદેડી મૂક્યું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિનિધિ જો બિડને લોકોને કરી અપીલ. કોરોના મહામારીની ગંભીરતાને સમજી લોકોને માસ્ક પહેરવા કરી અપીલ. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોરોના પોઝિટિવ આવતા બિડને કરાવ્યું ટેસ્ટ અને રિપોર્ટ નેગેટિવ આવ્યો. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચાલે છે રાજકીય સંગ્રામ. નવાઝ શરીફે પાકિસ્તાની સેના પર આક્ષેપ કર્યા બાદ સરકારની કામગીરી પર કટાક્ષ કર્યો. કહ્યું કે ઇમરાન સરકારે અમેરિકી મિસાઇલની ટેકનોલોજી ચોરીને બાબર મિસાઇલ બનાવી છે. તાનાશાહ કિમ જોંગના નિર્દેશ પર ઉત્તર કોરિયાએ બનાવી પારંપરિક રૂપથી સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન. સબમરીનને રોમિયો મોડ ક્લાસ નામ અપાયું છે. આ સબમરીનમાં સામેલ 3 મિસાઇલ 450થી 700 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. અઝરબૈજાનના આતંકવાદીઓ પર ભડક્યા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. પુતિને આર્મેનિયાના પ્રધાનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તુર્કી અઝરબૈજાનને મદદ કરતું હોવાથી નારાજ થયા પુતિન. વલસાડ નગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી. ડિમોલિશન દરમિયાન દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડતા દુકાન માલિકોમાં આક્રોશ. તંત્રએ પોલીસ કાફલા સાથે લોકોને અડચણરૂપ થતા દબાણ દૂર કર્યા. નવરંગ લસ્સી 4 રસ્તા નજીક પાલિકાના રિઝર્વ પાર્કિંગ પ્લોટમાંથી પણ દબાણો દૂર કરાયા. અમરેલી સાવરકુંડલામાં ફી વધારા અંગે એનએસયુના વિદ્યાર્થીઓએ ધરણા કર્યા. ફી વધારા મુદ્દે એનએસયુ વિદ્યાર્થીઓએ ધરણા કર્યા. પોલીસે વિરોધ કરેલા એનએસયુના વિદ્યાર્થીઓને અટકાયત પણ કરી. ગીર સોમનાથના ખુડીનારમાં છેલ્લા 8 દિવસથી રોજગારી આપવાની માંગ સાથે યુવાનો ધરણા પર. હવે 40 ગામના સરપંચોએ પણ યુવાનોને સમર્થન આપ્યું. સિમેન્ટ કંપનીમાં સ્થાનિક યુવાન રોજગારી ન આપી પરપ્રાંતિયોને રાખવામાં આવી રહ્યા છે.